નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. શેર બજારમાં ભારે ઘટાડો. સેન્સેક્સ 1100 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો. નિફ્ટી 385 પોઈન્ટ્સ ઘટીને 24,480 પર બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 2% થી વધુનો ઘટાડો. યુએસ ઈરાન યુદ્ધની તણાવભરી સ્થિતિથી રોકાણકારોમાં ગભરાટ. કર્ણાટક બજેટ બાદ લીકર સ્ટોક્સમાં તેજી. રાજ્ય સરકારે આલ્કોહોલ પ્રાઇસિંગ ડીરેગ્યુલેશન અને નવી એક્સાઇઝ પોલિસી જાહેર કરતા શેરોમાં ઉછાળો. યુનાઇટેડ સ્પિરિટ્સ, રેડિકો ખેતાન સહિતના શેરમાં 7% સુધીનો વધારો નોંધાયો. ઇરકોન અને આરવીએનએલ મર્જરના અહેવાલથી શેરોમાં જોરદાર ઉછાળો. રેલવે પીએસયુ શેરોમાં તેજી. ઇરકોનના શેરોમાં 11% સુધીનો વધારો નોંધાયો. આરવીએનએલમાં 3% સુધીની તેજી. મર્જરની ચર્ચાએ રેલવે સેક્ટરના રોકાણકારોમાં ઉત્સાહ વધાર્યો. મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચતા આરબીઆઈએ $12 બિલિયનનું ઇન્ટરવેન્શન કર્યું. ડોલર વેચીને કરન્સી માર્કેટમાં અસ્થિરતા કાબૂમાં લેવાનો પ્રયાસ. વિદેશી મૂડી બહાર જતા અને તેલના ભાવ વધતા બજારમાં દબાણ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.